સીતારામ બધાને, હું દક્ષાબેન ડી સોલંકી સુરતથી. આજે બનાવશું આપણે રતલામી સેવ. તો એને માટે લીધો છે આ 500 સેણાનો લોટ, આ અજમા, આ તજ, આ તીખા, આ લવિંગ, આ હંચળ, આ ગરમ મસાલો, આ સોડાખાર, આ મરચું લાલ, આ સફેદ હોય તો પણ ચાલે, અને મીઠું, અને હિંગ, તેલ અને પાણી. આ અજમા, આ તજ, આ લવિંગ અને તીખા અને ખાંડી લેશું ઝીણા. આ આપણો મસાલો ખંડાઈ ગયો છે બધોય. આ પહેલાં લોટ નાખી દઈશું. લોટ સાળેલો જ છે. આને ચાળી નાખશું મસાલાને. અને આમાં સાળી નાખશું. અને પાછો ખાંડી નાખશું. આ પાછો ખાંડી લીધો છે. હવે આને પાછો સાળી દઈશું. હવે આ તો હાલે, એ તો પછી ઉપયોગ કરી લેવું શાકમાં ખેમાં. આપણો મસાલો સળાઈ ગયો છે. આ હંચળ નાખશું, આ ગરમ મસાલો, આ મરચું નાખશું, આ ચોળાખાર, આ મીઠું અને આ હિંગ. હવે ના તેલ નાખશું આપણે 3 પાવડા. હવે આપણે લોટ બાંધી દઈશું. પેલા મોણ ભેળવી દઈશું. હમાય આપણે મોણ દેવાઈ ગયું છે સારી રીતનું. હવે આને લોટ બાંધીશું. છે ને હળો બાંધશું. આ લોટ છોટે બહુ હાથે, ચણા લોટ લો ને એટલે. આપણો લોટ બંધાઈ ગયો છે. અને મોણ દઈ દઈશું. અને કૂણવી નાખશું. હાલો, આપણો લોટ બંધાઈ ગયો છે. હવે તેલ મૂકી દઈએ ગરમ. આપણે તેલ ગરમ મૂકી દઈશું પહેલા. ગેસ ચાલુ કરશું. અને આપણે તેલ લગાવી દઈશું. આ ચકડીને લગાવી દઈશું. આ રીતે ચકડી લેવાની, ઝીણી સેવની. આને મૂકી દઈશું આમાં. હવે આમાં લોટ ભરી દઈશું. લોટામાં ભરી લીધો છે. હવે આને પાડી નાખશું. આ રીતે પાડશું. થોડીક પડે એટલે બંધ કરી દેવાનું. આને ફેરવી નાખવાની એકદમ, નકર બળી જાય.
તૈયાર છે આપણે સેવ. આ રીતે બધી પાડી નાખશું. આપણી રતલામી સેવ તૈયાર થઈ ગઈ છે. એક ડીશમાં સર્વ કરી લઈશું. કોમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવા નહીં ભૂલતા.